એક ફેર ખબર મેં તમને આ કીધું, સંતો પાર્ષદો જેટલા ઘર સભા આપણે બધાને કહું છું કે ઠાકોરજી કોઈ બાબતમાં આપણને નિમિત્ત બનાવે. માનો કરોડો રૂપિયા આપે ને આપણને મંદિરમાં કે કોઈ સારી જગ્યાએ આપણને દાન કરવાનો મોકો મળે, એનો આનંદ જરૂર હોવો જોઈએ, પણ અહંકાર નહીં આવવા દેતા. 5-25 જણા આપણા માધ્યમથી ભગવાન ઓળખે એનો આનંદ જરૂર થવો જોઈએ, અહંકાર નહીં આવવા દેતા. એમ માનજો, કહો મારા ઠાકોર મને નિમિત્ત રૂપ બનાવ્યો, મને મારા ઠાકોર નિમિત્ત રૂપ, એમ માનજો. ઠાકોરજી નક્કી જ કર્યું છે. માનું ઠાકોરજી નક્કી કર્યું, દાખલા તરીકે કે જગન્નાથપુરી મારે મંદિર બંધાવ્યું, ઠાકોરજી સંકલ્પ થતો હોય છે મારે જગન્નાથપુરી મંદિર બંધાવવું, તો તમે એમ માનો છો કે હું આપું તો જ થાય? કોઈ એમ માને આપણે આપશું તો જગન્નાથપુરી મંદિર? એ વાત મિથ્યા છે. ઠાકોરજી નક્કી કરી નાખ્યું કે મારે મંદિર કરાવવું છે, આ નહીં આપે તો એ નહીં આપો તો બી આપશે, સી આપશે, ડી આપશે. ઠાકોરજી નક્કી કર્યું મારે મંદિર બનાવવું છે, તો આપણે ન આપીએ તો મંદિર બંધ ન રહી જાય. ઠાકોર બીજા નિમિત્ત રૂપ બનાવીને એને ધાર્યું એવું જ બનાવશે. કોઈ માનો નક્કી કર્યું કે મારે 5 એકર જમીન ઉપર 10 કરોડ રૂપિયા ખર્ચીને બંગલો બંધાવો છે, અને કોઈ સારો કોન્ટ્રાક્ટર એની પાસે આવે ને એમ કે ભાઈ આ કોન્ટ્રાક્ટ નો બેઝ તને આપવો છે, મારે બંગલો બનાવો છે 5 એકર જમીન ઉપર, અને ઓલો ખભા ઉલાળે નહીં, હું નહીં બનાવી દઉં, તો એ બંગલો નહીં બને એમવાનું. તમે બીજો કોન્ટ્રાક્ટર ને ગોતશે, સમજાણું? તું ના પાડીશ તો બીજા કોન્ટ્રાક્ટર ને ગોતશે, અને બંગલો બનાવવાનું નક્કી કરી નાખ્યું, જગ્યા લઈ લીધી છે, ભલા મને 10 કરોડ રૂપિયાની પાસે એ બનાવવાનો છે. હવે તું બનાવીશ તો તને યશ મળશે, આવો બંગલો કોને બનાવ્યો? ફલાણા કોન્ટ્રાક્ટર, તને બીજા તને કામ મળશે, તું ભાગશાળી થાય. એમ ઠાકોરજી કોઈને અમીર આપે, કોઈને કલા આપે, કૌશલ્યતા આપે, એના માધ્યમથી કામ કરે, એનો અહંકાર ક્યારેય ના આવવા દેવો. આપણે નહીં કરીએ, ઠાકોરજી બીજાની પાસે કરાવશે. ઠાકોરજી નક્કી કર્યું એ કરાવે ને કરાવે. માટે કદી જીવનની અંદર સફળતા પછી અહંકાર ન આવવાનું ખૂબ અનુસંધાન રાખ. નિષ્ફળતા પછી હરેરી ન જાય એનું પણ ખૂબ અનુસંધાન રાખ. નહીં તો સફળતા પછી માણસ અહંકારી બની મોક્ષના પથ થકી ફંટાઈ જાય છે. નિષ્ફળતા પછી હરેરી જાય અને મોક્ષના પથે ફંટાઈ જાય છે. જે કરાવે બધું મારો ઠાકોર કરાવે, સફળતા નિષ્ફળતા બધી એને મુબારક. ई भाव थी। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।